ફેમિલી કેમ છો બધા મજામાં જશો. ગુડ મોર્નિંગ. અને નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે છીએ મામાના ઘરે. તો આપણે અત્યારે જવાનું છે વાડીએ, કારણ કે ટમેટા અને કોથમીરી અને ધાણા લઈને સુરત જવાનું છે. તો એ ઉતારવા માટે હું જાઉં છું વાડીએ અને એક નજારો જોવો વાડીનો, બહુ જ મજા આવશે. જોઈ લો. સૂર્ય દાદા ઘરની બહાર નીકળે છે ઘરેથી, અને આપણે લઈને જઈએ છીએ એક્ટિવા, કારણ કે આપણને એક્ટિવા એટલી બધી આવડતી નથી, પણ શું કરવું, જવું તો પડશે જ. તો ચાલો નીકળીએ. અહીંયા મામાની ગાડી હોય એટલે જવું પડશે. ચાલો. ચાલો. તો ફેમિલી, મામાને એને બધાને જીરું વાટવાનું ચાલુ છે, મતલબ જીરું ઉપાડવાનું ચાલુ છે, અને પછી એની ગાહડી કરે. તો ચાલો આપણે અત્યારે દાદાને મળવા જઈએ છીએ, કારણ કે દાદા વાડીએ કપાવીનો વહી ગયા છે, તો એને મળવા જવાનું છે. અને મામાને સામને જોઈ લો, જીરું વાઢે છે. તે આડા સૂર્ય દાદા આવે છે એટલે નહીં દેખાય. અને આ જો નજારો જો. ચાલો તો ફટાફટ દાદાને મળી આવીએ અને પછી નીકળીએ પાછા. ચાલો ફેમિલી, આપણે શાકને એવું લેવા આવ્યા હતા તો એ લઈ લીધું છે. અને અહીંયા પાછળ ભેંસોને એવું ઊભું છે, પણ આપણે અજાણ્યા છીએ એટલે માથા ઉલાળે છે, કારણ કે અજાણ્યું જોવે ને એટલે એ ભડકે. તો ચાલો હવે જઈએ ઘરે. અને અહીંયા જ જોઈ લો, હાઈવે નીકળે છે, એ તમને દેખાય તો, પણ હમણાં હું તમને બતાવું. તો આપણે આવ્યા એ જ છે. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ. અને અહીંયા તો શેવડી, બદામ બધું જ છે. જોઈ લો, આ છે બદામ છે, પછી આગળ બદામની ઓલી બાજુ શેવડી છે, પછી આવું બધું કંઈક વાતાવરણ છે. આ સુરત દાદા ઉપર ચડી ગયા છે હવે, તો હવે તપાવવાના છે. તો ચાલો એ પહેલાં આપણે નીકળીએ. અને આપણે લઈને આવ્યા છીએ આ ગાડી, અને આ વસ્તુ આપણે લઈને જવાની છે. આમાં શાક ને એવું લીધું છે. જો ફેમિલી, તો આ છે હાઈવે. જોઈ લો, આ છે હાઈવે, અને અહીંયાથી જવાય છે આપણા મામાની વાડીએ. તો ચાલો જોઈ લો, જો ગાડી જાય છે, અહીંયા પણ જાય છે. તો ચાલો નીકળીએ જલ્દીથી અને પહોંચીએ ઘરે. ચાલો જલ્દીથી ફટાફટ ઘરે પહોંચવાનું છે. આપણે પછી જવાનું છે સુરત માટે, પણ આજે પહેલાં જવાનું છે ગઢડાથી પછી જવાનું છે સુરત માટે. તો ગઢડા મંદિરના પણ હું તમને દર્શન કરાવીશ, અને બપોરનો પ્રસાદ ત્યાં લેવાનો છે. જેમ કાલે સાળંગપુરનો લીધો હતો, તેમ ગઢડા બપોરનો પ્રસાદ લેવાનો છે. તો ફેમિલી, આપણે ફાઇનલી નીકળીએ છીએ સુરત જવા માટે. તો અહીંયાથી ગઢડા અને ગઢડાથી સુરત. તો ફેમિલી, આપણે નીકળવાનું છે આ ગાડી લઈને નીકળવાનું છે. તો ચાલો નીકળીએ હવે, અને પછી હું તમને ગઢડાનું મંદિર પણ બતાવું. અને અત્યારે તો ગામડે જ છીએ, તો અત્યારે નીકળીએ છીએ અહીંયાથી.
આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ગઢડા અને ગઢડા સ્વામિનારાયણ મંદિરનો હું તમને એક લુક બતાવું છું. તો ભાઈ આ રીતનું કંઈક મંદિર છે. જો કે મારા વિડીયોમાં બહુ બધી વાર તમે જોયું હશે, હું બહુ બધી વાર ગઢડા સ્વામિનારાયણ મંદિરે આવી ગયો છું, પણ તો પણ તમને બતાવવા મારી પાછળ જે રહી એ ધર્મશાળા છે. અને આ જોઈ લો, આ ગેટ છે, આ ગેટ છે સ્વામિનારાયણ મંદિરનો. લુક જોવો તમે. પછી આ છે મંદિર, જોઈ લો. મંદિરમાં અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરમાં ફોન નોટ અલાઉડ છે. તો મતલબ કે નો ફોટા ન પાડી શકીએ એવો રૂલ છે. બધા પાડે છે પણ ન પાડીએ તો વધારે સારું. તો એ પ્રમાણેનો કંઈક રૂલ છે મંદિરમાં. અને આપણે હજી પહોંચ્યા એને નહીં તો પણ હજી 12 વાગ્યા છે, 11:15 જ થયા છે. તમને દેખાતું હોય તો, કારણ કે તડકો બહુ છે અહીંયા અને 11:15 જ થયા છે. તો અહીંયાથી હવે નીકળવાનું છે સુરત માટે. તો 11:15 થઈ ગયા છે, તો માની લો સુરત તમે 5 વાગ્યા આજુબાજુ પહોંચી જવા જોઈએ. તો હવે અહીંયાથી નીકળીએ છીએ ગઢડાથી અને પ્રસાદ પણ લઈ લીધો છે. તો ચાલો હવે નીકળીએ ગઢડાથી સુરત જવા માટે. અને વચ્ચે સાળંગપુર પણ આવશે, પણ સાળંગપુર કાલે ગયા હતા, કાલના વિડીયોમાં તમે જોયું, એટલે સાળંગપુર આપણે નથી જવાના. અને ત્યાંથી અહીંયાથી ગઢડાથી બોટાદ થઈને સાળંગપુર થઈને પછી ફેદરા થઈને ધંધુકા થઈને ફેદરા થઈને પછી વાસદ બોરસદવાળો હાઈવે અને ત્યાંથી પછી બરોડા અને ત્યાંથી પછી કરજણ પછી ભરૂચ અને સુરત. તો આ રીતનો કંઈક રૂટ છે. તો ચાલો નીકળીએ. અને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં જ રહેજો અને વિડીયોને એન્જોય કરતા રહો. તો ફેમિલી, આજે હું તમને બતાવું છું ઓર્ગેનિક ગોળ કઈ રીતે બને છે. તો એ હું તમને બતાવું, જોઈ લો. હું તમને બતાવું છું. આપણે છીએ ગઢડા હાઈવે ઉપર, ગઢડા ગામથી બહાર. તો ગઢડા ગામથી બહાર જાઓ, વૃંદાવન ઓર્ગેનિક ગોળ છે. બસ અહીંયાનો ત્યાંનો જ વિડીયો છે પહેલો મેં તમને બતાવ્યો એ અહીંયાનો જ વિડીયો છે. અને અહીંયાથી આમ જાઓ એટલે 1 કિલોમીટર પણ નથી, આ ગઢડા જ છે પણ આ એનો હાઈવે છે, જોઈ લો. અને આપણે લઈને આવ્યા આ ગાડી છે. તો ચાલો અહીંયાથી હવે આગળ નીકળીએ. અને ભાઈ તડકો બહુ તડકો છે, બહુ. અને હવે અહીંયાથી નીકળીએ આગળ.
ફેમિલી, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તારાપુર, અને આ છે તારાપુર, જોઈ લો. તો ફેમિલી પહોંચી ગયા છીએ તારાપુર, અને તારાપુર વાગ્યા છે 4:30. તો ચાલો અહીંયાથી જવાનું છે, ક્યાં જવાનું છે? વડતાલ જવાનું છે. તો ચાલો વડતાલ માટે નીકળીએ. વડતાલ પણ તમને પણ દર્શન કરાવો. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ વડતાલ. તો વડતાલ પહોંચ્યા છીએ 5:30, 5:25 થઈ છે. 5:30 વડતાલ પહોંચ્યા છીએ, અને 6 વાગે આરતીનો ટાઈમ છે. પણ આપણે આરતી નથી કરવાની, આપણે અહીંયાથી નીકળી જવાનું છે સુરત માટે. અને હું પણ અહીંયાથી નીકળું એટલે સીધો તમને મળીશ સુરત. તો ચાલો હવે હું તમને એક વ્યૂ બતાવી દઉં વડતાલ મંદિરનો. ફેમિલી, આ ટાઈપનું કંઈક વડતાલ છે. જો મારી પાછળ દેખાય છે તે વડતાલ સ્વામિનારાયણ મંદિર છે. આ ટાઈપનું કંઈક વડતાલ મંદિર છે. અને ચાલો હવે નીકળીએ અહીંયાથી સુરત માટે. અને બનશે તો હાઈવેનું લઈશ લોકેશન, મતલબ કે નજારો હાઈવેનો લઈશ. જો રાતનો લેવાશે તો 2-5 સેકન્ડ યા તો 1 મિનિટનો. બાકી સીધો હું તમને ઘરે જઈને મળીશ સુરત. ફેમિલી, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, અને હવે પથારી પણ થઈ ગઈ છે, અને કપડાં ચેન્જ કરીને સૂવાનું જ છે. તો ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને પણ મોકલો. ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ, અને બાય બાય.